નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પરિમાણ સ્કૂલના નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે જોવાના છીએ, એટલે કે આજે આપણે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેનું નામ છે SSE પરીક્ષા, બરાબર ને? જે SSE છે મિત્રો, SSE, બરાબર. તો તમને ખબર જ હશે કે ધોરણ 9માં આ એક્ઝામ આપવામાં આવે છે, બરાબર. તે એક્ઝામ છે એ સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ કહે છે. તે એક્ઝામને કહે છે સેકન્ડરી, S ફોર સેકન્ડરી, સેકન્ડ S ફોર સેકન્ડ, બરાબર ને? સેકન્ડરી સ્કોલરશિપ, સેકન્ડ S ફોર સ્કોલરશિપ, એન્ડ ત્રીજો E છે, બરાબર ને? એ છે એક્ઝામનો E. કેનો? એક્ઝામનો. એટલે કે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ, એનો મિનિંગ થાય છે ગુજરાતીમાં માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા. મિત્રો, શું એનો ઉચ્ચાર થાય છે? માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, જે માધ્યમિક વિભાગમાં આવે છે. એટલે કે ધોરણ 9માં આ SSEની પરીક્ષા દેવાની હોય છે, જેના દ્વારા તમને જે સ્કોલરશિપ હોય, એટલે કે શિષ્યવૃત્તિ મળે છે. અને સરકાર તેના શિષ્યવૃત્તિના પેટે રૂપિયા આપે છે, જેના દ્વારા તમે તમારી જે કોઈ પણ ઈચ્છા હોય તેને પૂરી કરી શકો છો, બરાબર ને? અથવા તો તેને ભણવામાં યુઝ કરી શકો છો. તો મિત્રો, આજે આપણે આ સિરીઝની શરૂઆત કરીએ છીએ. તેનો જે વિડીયો નંબર છે તે #1, એટલે કે પહેલો વિડીયો છે. અને આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ MIMP, બરાબર ને? MIMP એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, બરાબર ને? તો મહત્વના પ્રશ્નો, ખૂબ જ મહત્વના પ્રશ્ન છે. તેનું મેં એક પેપર સોલ્યુશન તૈયાર કર્યું છે, બરાબર ને? તો મિત્રો, આજે હું તમને આ પેપર સોલ્યુશન જોવાનો છું, બરાબર, અને સોલ્વ કરાવવાનો છું, જેના દ્વારા તેમાં પૂછાયેલા બધા જ ક્વેશ્ચનો અથવા તો તેમાંથી કેટલાક ક્વેશ્ચનો તમને પૂછાઈ શકે છે, અને જેના દ્વારા તમારે રિવિઝન પણ થઈ જાય અને તમારે એક પ્રકારનું મૂલ્યાંકન પણ થઈ જાય, બરાબર ને? તો આજે તેનો આ વિભાગ સેક્શન 1, બરાબર ને? એટલે કે પેપર પહેલું છે, તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ, અને વિડીયો નંબર 1 છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આ પેપર છે ને, તેમાં ઘણા સેક્શન છે. તેમાંથી આપણે આજે જોવાના છીએ સેક્શન 1. શું જોવાના છીએ આજે આપણે? સેક્શન 1. આજે આપણે જોવાના છીએ સેક્શન 1. સેક્શન 1માં છે ગુજરાતી વિષય, બરાબર ને? સેક્શન 1 છે એ છે ગુજરાતી વિષયનો. તો શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે વર્ણોની એકબીજા સાથે જોડાઈ જવાની ક્રિયાને ખાલી જગ્યા છે કહે છે. એટલે કે વર્ણોની એકબીજા સાથે જોડાઈ જવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. જે વર્ણો છે તે એકબીજા સાથે જોડાય તો ત્યારે જે ક્રિયા થાય તેને કહેવાય સંધિ. શું કહેવાય મિત્રો? તેને કહેવાય સંધિ. બીજો ક્વેશ્ચન છે કે રેખાંકિત કરેલા શબ્દોનો સર્વનામનો પ્રકાર નીચેના પર્યાયોમાંથી ઓળખો. એટલે કે જે આ વાક્ય છે ફૂદરી કરેલું, તો આ વાક્યમાં જે પણ સર્વનામનો પ્રકાર છે લીટી કરેલો, એ આપણે શોધવાનો છે કે તેમાં કયો સર્વનામ વપરાયો છે, બરાબર? જો તો, બરાબર, આ વાક્ય છે, જો તમે મહેનત કરશો તો સફળતા મેળવશો. તો તેમાં પહેલા જે અંડરલાઈન કરેલી છે તે છે શબ્દ જો, અને બીજી શબ્દ એ છે તો, બરાબર મિત્રો? તો જો અને તો બે એવા શબ્દો છે કે જે સર્વનામમાં આવતો હોય ને, તેના ઉપરથી આપણે એને આઈડેન્ટિફાઈ કરવાનું હોય. એટલે કે એ સર્વનામને આપણે શોધી કાઢવાનું હોય એ શબ્દો પરથી, જો અને તો પરથી. તો જોઈએ આપણે મિત્રો, જો અને તો શબ્દ કયા સર્વનામમાં આવે છે? તો તે છે સાપેક્ષ સર્વનામ, બરાબર ને? આ વાક્યમાં આપણે એક સાપેક્ષતા દર્શાવવાની છે. તો સાપેક્ષતા દર્શાવતા સર્વનામો કયા છે? તો તે છે જો અને તો. જો અને તો એવા શબ્દો છે કે તે સાપેક્ષ સર્વનામમાં આવે છે, બરાબર ને? તો આપણે આગળનો પ્રશ્ન જોવાના છીએ, ક્વેશ્ચન 3. નીચેનામાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધો. તો નીચેના 4 ઓપ્શન છે, તેમાંથી સ્ત્રીલિંગ શબ્દ કયો છે? તો છાસ, ઘાસ, શ્વાસ અને મારાય, બરાબર ને? આમાંથી કયો શબ્દ સ્ત્રીલિંગ શબ્દ છે? તો તે આપણે ઓળખીએ. સોરી મિત્રો, તો એમાંથી સ્ત્રીલિંગ શબ્દ છે તે છે છાસ, બરાબર ને?
જે છાસ છે તે સ્ત્રીલિંગ દર્શાવે છે, શ્વાસ પુલ્લિંગ દર્શાવે છે, ઘાસ નપુંસકલિંગ દર્શાવે છે, અને મારા છે એ પણ જે પુરુષવાચક શબ્દ છે. બરાબર ને. હવે જોઈએ આપણે ક્વેશ્ચન 4, એટલે કે નીચેના પૈકી જે શબ્દનું બહુવચનનું રૂપ બદલાય છે તે શબ્દ ઓળખો. તો જે નીચે જે 4 ઓપ્શન આવેલા છે તેમાંથી બહુવચનનું રૂપ કેનું બદલાય છે, એટલે કે કયા શબ્દનું બહુવચનનું રૂપ બદલાય છે તે આપણે ઓળખાવાનું છીએ. તો આપણે જોઈએ તો તે છે મોગરો. બરાબર ને. તેનું જે બહુવચનનું રૂપ છે ને એ બદલાઈ જાય છે, બાકીનું બધું એમનામ જ રહે છે. પણ જે મોગરો છે એ ફૂલનું મોગરો એક પ્રકારનું ફૂલ આવે છે, તો એ મોગરો ફૂલ છે ને તેનું બહુવચન કરીએ ને તો એનો રૂપ બદલાઈ જાય. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ ક્વેશ્ચન. તો ક્વેશ્ચન નંબર 5 છે કે નામના લિંગ વચન અનુસાર પ્રત્યય બદલતી વિભક્તિ નીચેના પર્યાયમાંથી શોધો. એટલે કે કઈ એવી વિભક્તિ છે જેના દ્વારા નામની જે લિંગ હોય, એટલે કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ એ બદલી જાય અને વચન બદલી જાય, એટલે કે એક વચન, બહુવચન, બરાબર ને, એ બદલી જાય અને તેના દ્વારા પ્રત્યય બદલતી હોય. શું બદલતી હોય? પ્રત્યય. નામની લિંગ અને વચનના આધારે શું બદલતી હોય? પ્રત્યય બદલતી હોય. તો તેવી વિભક્તિને શું કહે છે, અથવા તો તેવી વિભક્તિ કઈ છે? તો તે છે ષષ્ઠી વિભક્તિ, એટલે કે છઠ્ઠી વિભક્તિ. બરાબર ને મિત્રો. આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6. નીચેના વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખો. બરાબર ને. 2 અચૂક પર્યાય શોધો. કૌંસમાં આપેલો છે કે 2 અચૂક પર્યાય શોધો, એટલે કે જે નીચેનામાંથી જે વાક્યો આપેલા છે સાદું વાક્યો, તો એ સાદું વાક્યોમાંથી આપણે 2 એવા પર્યાય શોધવાના છે, એટલે કે 2 ઓપ્શન છે કે જે સાચા છે, કે જે સાદું વાક્ય છે, તો આપણે તે શોધવાના છે એમ કહેવા માંગે છે કૌંસ. બરાબર ને. તો જોઈએ કયા 2 વાક્ય છે જે સાદું વાક્ય છે. તો આજે વરસાદ આવશે અને બીજો છે હું કવિતા લખું છું. એ બંને સાદું વાક્ય છે. તો મિત્રો આપણને કઈ રીતે ખબર પડી કે સાદું વાક્ય છે? બરાબર ને. તો તમે જોઈ શકો છો કે જે પહેલું વાક્ય છે એને ઉદાહરણ તરીકે લઈએ તો ખેડૂત ખેતી કરે. બરાબર. હવે જો આપણે ખેડૂત ખેતી કરે ને જગતને ખવડાવે, ને પ્રત્યય આવ્યો. બરાબર ને મિત્રો. જો ને પ્રત્યય આવ્યો, જ્યારે આ બંનેમાં ને પ્રત્યય નથી. બરાબર. જ્યારે ખેડૂતમાં છે. અને જે ચોથું વાક્ય છે અમે મોડા પડ્યા તેથી ગાડી ઉપડી ગઈ. બરાબર. તેમાં પણ તેથી છે ને તે શબ્દ છે, તેથી તે આવે છે, જ્યારે આમાં આવતું નથી. ને અને તેથી તે બંને જે ઉપરના બીજું અને ત્રીજું વાક્ય છે એમાં ને અથવા તેથી જેવા કોઈ પણ, એટલે કોઈ પણ સંયોજનો નથી આવતા, એને કહેવાય સંયોજનો, જે 2 વાક્યને ભેગા કરે છે. બરાબર ને મિત્રો. જો ખેડૂત ખેતી કરે છે અને બીજું વાક્ય બની શકે કે ખેડૂત જગતને ખવડાવે છે. શું કરે છે? ખેડૂત ખેતી કરે છે અને જગતને ખવડાવે છે. એ 2 અલગ અલગ વાક્ય બની શકે છે, પણ આપણે શું કર્યું? તે બંનેનું સંયોજન કરી નાખ્યું અને તે વાક્ય બની ગયું સંયુક્ત વાક્ય. શું બની ગયું મિત્રો? સંયુક્ત વાક્ય. એટલે કે ખેડૂત ખેતી કરે છે, ને છે ને તે છે સંયોજનો. જે 2 વાક્યને જોડતા હોઈએ ને તેને કહેવાય સંયોજનો. તેવી જ રીતે ચોથું વાક્ય છે કે અમે મોડા પડ્યા. બરાબર ને. અમે મોડા પડ્યા એ પહેલું વાક્ય, અને બીજું વાક્ય છે કે ગાડી ઉપડી ગઈ, તો તે છે બીજું વાક્ય. હવે જો બંનેને ભેગું કરી દઈએ તો શું થાય કે અમે મોડા પડ્યા તેથી ગાડી ઉપડી ગઈ. બરાબર ને. તેથી શબ્દ, ને અને તેથી શબ્દ બંને સંયોજનો છે. બરાબર ને. તો મિત્રો તમે આ રીતે કોઈક સાદું વાક્ય અને સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્યને ઓળખી શકો. પણ આપણે સંકુલ વાક્યને ઓળખવાના આવતા નથી, જ્યારે સાદું અને સંયુક્ત 2 જ વાક્યને ઓળખવાના આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ કે યોગ્ય વિરામ ચિહ્ન વાળું વાક્ય નીચેના પૈકી કયું છે? યોગ્ય વિરામ ચિહ્નો વાળું, એટલે કે અવતરણ છે, ક્વેશ્ચન માર્ક છે, ઉદ્ગાર ચિહ્ન છે. આ બધા એક પ્રકારના ચિહ્નો જ કહેવાય, જે આપણે ગુજરાતીમાં વપરાય. ગુજરાતી એક ભાષા છે. બરાબર ને મિત્રો. એ તો બધાને જ ખબર છે. અને ભાષામાં જોડણીનું કેટલું મહત્વ હોય છે એ પણ તમને ખબર છે. તો એને જ અનુસરીને કેટલાક નીચેના વાક્ય આપેલા છે, તો તેમાંથી આપણે વિરામ ચિહ્ન વાળો શબ્દ યોગ્ય વિરામ ચિહ્ન હોય ને
તેવું એક વાક્ય શોધી કાઢવાનું છે. તો આપણે છે ને શોધીએ. તો તે છે માધવે કહ્યું આ ગાય મારી જ છે. બરાબર, શું કહ્યું કે માધવે કહ્યું આ ગાય મારી જ છે. જ્યારે તમે પહેલું વાક્ય જોઈ શકો છો તેમાં કંઈ અહીંયા અલ્પવિરામ નથી અને અહીંયા અવતરણ ચિહ્ન નથી. બીજું વાક્ય તો જવાબ છે. ત્રીજું વાક્ય જોઈએ તો એમાં અહીંયા અલ્પવિરામ છે, પછી ઉપર 2 અવતરણ છે અને બીજું છે ને એ જોવા જેવું છે આમાં ક્વેશ્ચન માર્ક, જ્યારે પ્રશ્નાર્થ ચિહ્ન નથી કીધું. બરાબર ને? હા, બરાબર મિત્રો. અને જે ચોથું વાક્ય છે તેમાં છે માધવે કહ્યું પછી તમે જોઈ શકો છો અલ્પવિરામ ને એની માથે મીંડું છે, એટલે કે તે અલ્પવિરામ આપવામાં આવે છે અને વાક્યને પણ અલગ કરવા ઈચ્છે છે. બરાબર ને? આ ચિહ્ન તે દર્શાવે છે. આ ગાય મારી જ છે તેમાં કંઈ અહીંયા અવતરણ ચિહ્ન પણ નથી અને ક્વેશ્ચન માર્ક પણ નથી. જ્યારે જે બીજું વાક્ય છે માધવે કહ્યું પછી અલ્પવિરામ અને સાથે અવતરણ ચિહ્ન આ ગાય મારી જ છે અને છેલ્લે પૂર્ણ પણ કર્યું. બરાબર ને? તો જે બીજું વાક્ય છે એ ચોખ્ખી રીતે અને સ્પષ્ટ રીતે વિરામ ચિહ્નનો ઉપયોગ કરેલો છે, તેથી તે વાક્ય સાચું છે. હવે આપણે જોઈએ 8મો ક્વેશ્ચન કે નીચેના પર્યાયોમાંથી ઇતરેતર દ્વંદ્વ સમાજનો પ્રકાર દર્શાવતો પર્યાય શોધો. ઇતરેતર, બરાબર ને? ઇતરેતર એક દ્વંદ્વ સમાજનો પ્રકાર છે. બરાબર ને? ઇતરેતર એક દ્વંદ્વ સમાજનો પ્રકાર છે. તો જોઈએ આપણે કે એવો કયો શબ્દ છે કે જેમાં ઇતરેતર દ્વંદ્વ સમાજનો પ્રકાર દર્શાવાયો હોય. તો તે છે રાધા કૃષ્ણ. રાધા અને કૃષ્ણ, બરાબર ને? અને લાગે, જો મિત્રો, રાધા અને કૃષ્ણ. તમે જો વાક્ય લખો તો તમે આ જ રીતે લખો કે રાધા અને કૃષ્ણ. જ્યારે બંનેને જોડી દો તો શું બને? રાધા અને કૃષ્ણને જોડો તો શું બને? રાધા કૃષ્ણ. બરાબર? રાધા કૃષ્ણ બની જાય. અને જ્યારે બંનેને છૂટા પાડો તો બની જાય રાધા અને કૃષ્ણ. અનેનું ઉચ્ચારણ અહીંયા આવે છે, જ્યારે આમાં આવતું નથી. એટલે જે વાક્યને છૂટા પાડો ત્યારે સંયોજનો, મેં ઉપર પણ અહીંયા કહ્યું કે અહીંયા સંયોજનો છે ને, તેથી, અને, અથવા, કારણ કે, તો એ બધા એક સંયોજનો કહેવાય. અને આ સંયોજનો જેમાં ઉપયોગ થાય તે ઇતરેતર દ્વંદ્વ સમાજ છે. જ્યારે આ બધા તમે જોઈ શકો છો. બીજું જય પરાજય, ભૂલચૂક અને મધમાખી. બરાબર ને? તો અને આ જે રાધા કૃષ્ણ છે એ પણ એવું વાક્ય છે કે જેમાં દ્વંદ્વ સમાજનો ઉપયોગ થયો અને એ છે ઇતરેતર દ્વંદ્વ સમાજ. આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. તો મિત્રો આગળનો ક્વેશ્ચન છે 9મો ક્વેશ્ચન કે એક જ વર્ણ એક જ પંક્તિમાં વારંવાર આવે તેવા અલંકારને પ્રસારને નીચેના પર્યાયમાંથી શોધો. એટલે કે એક જ વર્ણ એક જ પંક્તિમાં આવે અને વારંવાર પણ આવે તો તેવો અલંકારનો એવો કયો પ્રકાર છે કે જે નીચેના પ્રશ્નમાં નીચેના વિકલ્પોમાં આપેલો છે. તો પહેલો વિકલ્પ છે શબ્દાનુપ્રાસ, બીજો છે અંત્યાનુપ્રાસ. પહેલો છે શબ્દાનુપ્રાસ, બીજો છે અંત્યાનુપ્રાસ, ત્રીજો છે વર્ણાનુપ્રાસ અને ચોથો છે પ્રાસ સાંકળી. બરાબર ને? છેલ્લા 2 અક્ષર સરખા થતા હોય તો તેને કહેવાય પ્રાસ સાંકળી. બરાબર ને? તો આપણે જોઈએ આનો જવાબ શું આવે તો તે છે વર્ણાનુપ્રાસ, કે તેમાં એક જ વર્ણ હોય. બરાબર? આખા પંક્તિમાં એક જ વર્ણ હોય અને એ એક જ પંક્તિમાં હોય અને એ વારંવાર આવે તો તેને કહેવાય વર્ણાનુપ્રાસ. બરાબર? હવે જોઈએ આપણે ક્વેશ્ચન 10, એટલે કે સમયવાચક ક્રિયા વિશેષણ દર્શાવતા વાક્યના પ્રકાર નીચેનામાંથી પર્યાયમાંથી શોધો. 2 અચૂક પર્યાય શોધો. એટલે કે આમાં પણ આગળના ક્વેશ્ચનની જેમ જ કોઈ 2 પ્રકાર એવા આપેલા હશે અથવા તો 2 વાક્ય એવા આપેલા હશે કે તે જવાબમાં આવે છે. એવું નથી હોતું કે મિત્ર માત્ર એક જ આવે. બરાબર? પણ આમાં તો 2 પણ આવી શકે છે, કારણ કે આ કંઈ સ્કૂલ લેવલની પરીક્ષા તો નથી. કારણ કે આમાં આખા ગુજરાતના જે બધા વિદ્યાર્થીઓ હોય તે આમાં કોમ્પિટિશનમાં હોય છે અને આ એક ખૂબ જ ઊંચા લેવલની પરીક્ષા હોય છે. તે માટે એમાં બધું જ પ્રકારનું ધ્યાન ધરવામાં આવતું હોય છે. બરાબર મિત્રો? તો આના જવાબ છે મેં આ વાર્તા અત્યારે જ સાંભળી. અને બીજું વાક્ય છે આપણે હંમેશા સાચું બોલવું જોઈએ. એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. સમયવાચક ક્રિયા વિશેષણ એટલે કે જે વાક્યમાં સમય હોય, સમય દર્શાવતો શબ્દ, ક્રિયા અને વિશેષણ બંનેનું સંયોજન હોય.
એટલે કે સમય દર્શાવતો શબ્દ, ક્રિયા અને વિશેષણ બંનેનું સંયોજન હોય ત્યારે તેવા વાક્યને કહેવાય સમયવાચક ક્રિયા વિશેષણનો વાક્ય પ્રકાર. તો બંનેમાં છે અત્યારે જ, બરાબર ને મિત્રો? અત્યારે, કાલે, આજે, આવતીકાલે, ગઈકાલે, ગયા અઠવાડિયે, ગયા વર્ષે, આવતા વર્ષે, આવતા અઠવાડિયે. તો તમે આવા શબ્દો ઘણા સાંભળ્યા હશે. તેને કહેવાય સમયવાચક વિશેષણ. અને નીચેનામાં છે હંમેશા, બરાબર ને? હંમેશા, અત્યારે, આ બંને એવા શબ્દ છે કે જે સમય ક્રિયા વિશેષણ છે. તેના લીધે જ જે બે વાક્ય છે તે સમયવાચક ક્રિયા વિશેષણનો પ્રકાર છે, બરાબર ને? આગળનો ક્વેશ્ચન જોઈએ કે 11મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની છે? એટલે કે નીચેનામાંથી કયા એવા જે 4 વિકલ્પ છે એમાંથી કઈ એવી એક રચના છે જે ઝવેરચંદ મેઘાણીની છે અથવા તો ઝવેરચંદ મેઘાણીએ બનાવેલી છે? તો તે જોઈએ. એના વિકલ્પો છે ચાલમન, બીજું છે સાચું ઘી, ત્રીજું છે ચારણ કન્યા અને ચોથું છે નથી રે જુદાઈ. તો આપણે જોઈએ એનો સાચો જવાબ તે છે ચારણ કન્યા. મિત્રો, આ જે ચારણ કન્યા છે એક તમે ગીત પણ સાંભળ્યું હશે જે ખૂબ જ ફેમસ છે, બરાબર ને? ચારણ કન્યા, ચારણ કન્યા, 4 વર્ષની ચારણ કન્યા, બરાબર ને? આ જે ચારણ કન્યા ગીત છે એ ઝવેરચંદ મેઘાણીની સામે જ બનાવેલું આખે એક ચિત્ર છે. આના ઉપર એક વાર્તા છે કે જે ચારણ કન્યા છે, બરાબર ને? એનો આખો પ્રસંગ બનતો હતો અને જ્યારે સિંહ આવ્યો હતો ત્યારે ચારણ કન્યાની એક સામે જ હતો. અને આ બધું દ્રશ્ય ઝવેરચંદ મેઘાણી જોતા હતા, પોતાની આંખે નિહાળેલું હતું. અને તે નિહાળેલી આખી વાર્તા તેણે એક આખા ગીત સ્વરૂપે રજૂ કરી હતી અને તે અત્યારે ઘણી પ્રચલિત છે, બરાબર ને? આગળનો ક્વેશ્ચન જોઈએ કે 12મો ક્વેશ્ચન, ગરબી શૈલીના ગીતો રચનાના પ્રથમ મધ્યકાલીન ગુજરાતી કવિ નીચેના પર્યાયમાંથી ઓળખો. જે ગરબી શૈલી છે એ ગીતો રચનાના પ્રથમ મધ્યકાલીન એટલે કે સૌ પ્રથમ ગુજરાતી કવિ એવા કયા હતા કે જેને ગરબી શૈલીના ગીતો રચ્યા હતા? તો તે છે, તેનો જવાબ આવે દયારામ, બરાબર ને? આગળનો ક્વેશ્ચન જોઈએ કે આગળનો ક્વેશ્ચન છે કે અહીંયાથી પ્રશ્ન બદલાઈ જાય છે, પ્રશ્નનો પ્રકાર. તો જોઈએ પ્રશ્ન 13 થી 15 માટેની સૂચના કે નીચેનો ફકરો વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ પર્યાયમાંથી શોધો. એટલે કે જે આખે ફકરા આપેલા છે બંને અડાલજના વાવવાળા, એ જે ફકરામાંથી તમારે નીચેના પ્રશ્નો પૂછેલા છે તેના જવાબ આપવાના છે, બરાબર ને મિત્રો? આ તો તમને આવડતું જ હોય કારણ કે ઉપરથી તમારે આ એક સમજણ પ્રકારનો ક્વેશ્ચન કહેવાય કે તમે ઉપરથી જોઈને નીચે લખો પણ કેટલુંક તમારી સમજના આધારે છે ને એ તમને આમાં દેખાઈ આવે, બરાબર ને? તો પહેલો ક્વેશ્ચન છે 13મો કે અડાલજ વાવ ક્યાં આવેલી છે? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અમદાવાદ ગાંધીનગરના ધોરી રસ્તા ઉપર આવેલી અડાલજની વાવ. ક્યાં? અમદાવાદ ગાંધીનગરના ધોરી રસ્તા ઉપર. જો મિત્રો અહીંયા છે ચોથો, અમદાવાદ ગાંધીનગરના ધોરી રસ્તા ઉપર આવેલી વાવ છે, તેને અડાલજનું વાવ કહેવાય છે. 14મો ક્વેશ્ચન છે કે વાવના કૂવામાં ઉતરવા પગથિયાની શ્રેણી કેવી છે? એટલે કે વાવના કૂવા છે, બરાબર ને? તેમાં ઉતરવું હોય તો તે પગથિયા કેવા પ્રકારના છે અથવા તો તેની શ્રેણી કેવી છે? તો તે છે ત્રાસી અને પહોળી, બરાબર ને મિત્રો? આ ત્રાસી છે અને એના પહોળી છે, તેને કહેવાય ત્રાસી અને પહોળી. 15મો ક્વેશ્ચન છે કે આંખને ગમે તેવું માટે ગદ્યખંડમાં કેવો શબ્દ વપરાયો છે? બરાબર ને? આંખને ગમે તેવું એટલે કે જે શબ્દનો આ એક પ્રકારનો શબ્દ સમૂહ પણ કહેવાય કે આંખને ગમે તેવું શબ્દ સમૂહ આપો તો તેને કહેવાય નયન રમ્ય. નયન એટલે આંખો, રમ્ય એટલે ગમે તેવું, એટલે કે આંખને ગમે તેવું અથવા તો આંખને મનપસંદ હોય તેવું. આગળ જોઈએ પ્રશ્ન 16 મિત્રો. પ્રશ્ન 16 થી 18 માટેની સૂચના જોઈએ કે આપેલું કાવ્ય વાંચી નીચેના પ્રશ્નના જવાબ આપેલા પર્યાયમાંથી શોધો. એટલે કે આ સાઈડમાં જે તમને કાવ્ય આપેલું છે તે કાવ્ય તમારે વાંચવાનું છે અને ક્વેશ્ચન તમારે જોતા જવાના અને કાવ્યમાંથી તમારે જવાબ લેતા જવાના અને ટીક કરતા જવાના. તો 16મો ક્વેશ્ચન છે કે અંધારો થતાં જ પશુઓના દળ કઈ તરફ જશે?
બરાબર મિત્રો, કે જે અંધારું થાય છે તો ત્યારે પશુઓના દળ કઈ બાજુ જાય છે? તો તેનો જવાબ છે ઘર. જે અંધારું થાય ત્યારે પશુઓનું દળ એટલે કે પશુઓનું ટોળું ઘર તરફ જાય છે. ક્યાં જાય છે? ઘર તરફ જાય છે. પછી જોઈએ કે નીચેનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિમાં પર્યાયમાંથી શોધો. ગમાણમાં બગાઈઓ પશુઓને હેરાન કરે છે. ગમાણમાં બગાઈઓ પશુઓને હેરાન કરે છે. તો તે છે ઘરે ગમાણે બમણે બગાઈઓ, એટલે કે ઘરે ગમાણે કે ઘરની જે ગમાણ છે તેમાં બમણે બગાઈઓ એટલે કે જે બગાઈઓ છે એ પ્રકારના જીવડાઓ અથવા તો માખીઓ તે જે ઘરની ગમાણ છે ત્યાં બમણે છે અથવા તો બમણે છે. આપણે તેને બમણે કહીએ છીએ પણ એમાં આવે બમણે. સાચો શબ્દ જેનો છે બમણે. બરાબર. આગળનો ક્વેશ્ચન જોઈએ, 18મો ક્વેશ્ચન, કે કાવ્યમાં અમન શબ્દ માટે વપરાયેલો શબ્દ નીચે પૈકી કયો છે? તો તેનો જવાબ છે શાંતિ. 19મો ક્વેશ્ચન, કે નીચે આપેલા શબ્દના વિરોધી શબ્દ પર્યાયમાંથી શોધો. તો તે છે નિર્મળ. તો નિર્મળનું વિરોધી થાય મલિન. બરાબર ને? તો આગળ જોઈએ તો 20મો પ્રશ્ન છે કે વદન શબ્દના સમાનાર્થી શબ્દ નીચેના પર્યાયો પૈકી કયા છે? 2 અચૂક પર્યાય શોધો. એટલે કે વદન શબ્દના જે સમાનાર્થીઓ છે તે બેમાંથી ગમે 4માંથી ગમે તે 2 છે. બરાબર ને? તો કયા છે તે જોઈએ. તો પહેલું છે આનંદ અને બીજું છે ચહેરો. બરાબર ને? બીજું છે ચહેરો. 21મો પ્રશ્ન જોઈએ કે નીચેના પર્યાયો પૈકી સાચી જોડણી વાળો શબ્દ કયો છે? તો તે છે પરમેડિયું. બરાબર ને? પરમેડિયું એવો શબ્દ છે કે ર અને બ છે તેને દીર્ઘય છે, ડ છે એને રસવઈ છે, અને યુ છે એને રસવાળું છે, અને માથે પિંડું છે. તો મિત્રો પરમેડિયું આવી રીતે લખાય. હવે જોઈએ 22મો પ્રશ્ન, કે ખોટી જોડી ઓળખો. જે નીચેના વાક્યો છે તેમાંથી કઈ જોડણી ખોટી છે? તો વાક્ય નથી પણ એ છે એક શબ્દ સમૂહ. મિત્રો એ છે શબ્દ સમૂહ. તો તેમાંથી કયો જોડ ખોટી છે? તો આપણે જોઈએ હંમેશા અરાત્ય બોલનાર સત્યવાદી. હંમેશા અરાત્ય બોલનાર સત્યવાદી એટલે કે જે હંમેશા અરાત્ય બોલે છે તેને સત્યવાદી કહે છે. તો તે ખોટું છે મિત્રો. અરાત્યનો અર્થ થાય છે ખોટું. શું થાય છે મિત્રો? ખોટું. અરાત્યનો અર્થ થાય ખોટું, અને જે હંમેશા ખોટું બોલે તેને સત્યવાદી ન કહેવાય. બરાબર ને મિત્રો? જોઈએ આગળનો પ્રશ્ન, કે આગળનો પ્રશ્ન છે નીચેના પૈકી કયો શબ્દ પારિભાષિક શબ્દ છે? તો તેનો જવાબ આવે ફાર્મ. શું છે? ફાર્મ. 24મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા ચોકઠામાં એક કહેવત છુપાયેલી છે. તેના અક્ષરો યોગ્ય ક્રમમાં ગોઠવીને તૈયાર થતી કહેવતનો અર્થ નીચેના પર્યાયમાંથી શોધો. તો પા, શ, દા, કી, આ, રા, ર, ની, સ, રા. બરાબર ને? આ કોઈક અક્ષરો આપેલા છે તો તેને જોડીને એક કહેવત બનાવવાની છે, અને કહેવત બનાવીને તેના જે અર્થ છે તે અહીં કહેવાનો છે. તો તેનો જવાબ આવે હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. બરાબર ને મિત્રો? 25મો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો વ્યંજન તાલવ્ય નથી? તાલવ્ય એટલે કે જ્યારે તમારી જીભ છે એ તે તાળવાને અડે અને જ્યારે જે ઉચ્ચાર થાય અથવા તો જ્યારે જે વ્યંજન આપણા મોઢામાંથી સરી પડે ત્યારે તેને કહેવાય તાલવ્ય વ્યંજન. બરાબર ને? તો તેઓ નીચેનામાંથી કયો એવો વ્યંજન છે જે તાલવ્ય વ્યંજન છે? તો તેનો જવાબ આવે રા. શું આવે મિત્રો? રા. જો મિત્રો આગળ તો મિત્રો અહીં જ આપણે આ વિડીયો પૂર્ણ થાય છે. જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ નોટિફિકેશન ઓન કરીને ઓલ પર પ્રેસ કરો, જેથી અમારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. અને અમારા વિડીયોને તમે લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેનાથી તમારા મિત્ર પણ જો આ સ્કોલરશિપ એક્ઝામની તૈયારી કરતા હોય તો તેમને પણ આ મહત્વરૂપ બને. થેન્ક યુ મિત્રો.